ઇજાજત કેટલી આપી? તારીખ 8 માર્ચ 2025 વાર શનિવાર આજે હું તમને મહિલા દિવસ વિશે થોડી માહિતી આપીશ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8 માર્ચે કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં દરેક મહિલાઓને સમાન અધિકાર આપવાનો અને કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓ સાથે થતા ભેદભાવને રોકવાનો હોય છે. આ દિવસે લોકોનું ધ્યાન આકર્ષિત કરીને મહિલાઓના અધિકાર વિશે જાગૃત કરવા માટે ઘણા કાર્યક્રમો અને ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સૌપ્રથમ 1908માં શરૂ કરવામાં આવી હતી. ન્યૂયોર્ક સિટીની 15,000 મહિલાઓએ કામના કલાકો ઘટાડવા, વધુ સારું વેતન અને મત અધિકાર માટેની માંગ સામે વિરોધ કર્યો હતો. એક વર્ષ પછી અમેરિકન સમાજવાદી પાર્ટીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ દિવસને આંતરરાષ્ટ્રીય બનાવવાનો વિચાર ક્લેરા ઝેટકિન નામની મહિલાના મનમાં પ્રથમ આવ્યો હતો. તેમણે આ વિચાર 1910માં કોપનહેગનમાં આયોજિત વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય પરિષદમાં મૂક્યો હતો. તે સમયે કોન્ફરન્સમાં 17 દેશોની 100 મહિલા પ્રતિનિધિઓમાં ભાગ લઈ રહી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયા, જર્મની, સ્વિટ્ઝરલેન્ડમાં આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શરૂ કર્યું હતું. થેન્ક યુ.